ધન્યમાં ભવાની ધન્યમાં તું જોગણી 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 પૃથ્વી પેલા તારો વાસ યુગ પેલા જન્મે તું જોગણી પૃથ્વી પેલા તારો વાસ યુગ પેલા જન્મે પૃથ્વી પેલા તારો વાસ યુગ પેલા જન્મે ને કાળું કાળું કાંક નજરે દેખાય પણ શું છે કાંઈ ખબર નથી. કઈ વાત નહીં બેટા, જોઈ લો દીકરીઓ. બેટા માતા હું આ ગામડું સિટી ને ગામડું ને એવું કયું ગામ છે? આ સિટી ને ગામડું નહીં. હા, સિટી નથી ને ગામડું નથી, તાલુકા લેવલ જેવું ગામ છે. ભાઈ તમારી જગ્યા મારા જેવો કાળો ધબરો મસાણી મેરડી છે. તમારી જગ્યા મારા જેવો કાળો ધબરો મસાણી મેરડી માતા, અને દેખા દે એ મસાણી મેરડી દીકરી. તને મસાણી મેરડી દેખા દે છે, હું કાળો ધાબરો જ છું. કાંઈક તમારો ગુનો છે, ગુનાને કારણે હું ન્યાય લેવા માટે મસાણી ભટકું છું દીકરી. અને આજથી કદાચ માતા ભૂલી ન પડતી કે 7 વર્ષથી તારી પાછળ દેખા દઉં છું, બરાબર? 7 વર્ષથી હું માતા મસાણી મેળડી ન્યાય માટે ભટકું છું દીકરી. પણ તમારો ન્યાય કરતા નથી. તમારા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 27 28 29 30 ઘર તમારા. કેટલા? 30 ઘર તમારા. 30 ઘર લેવલ મારો મસાણી નો ન્યાય પડ્યો છે, અને તમારો ન્યાય કરતા નથી. તમે ન્યાય કરતા નથી. અને આ જગ્યા વાંજિયાની છે, આ જગ્યા નિર્વંશની છે. હા હા, આ મકાન નિર્વંશની છે. કોઈ દીકરા ન હોય, દીકરીઓ હોય અને દીકરા ન હોય, આવા કોઈ વયા ગયેલા તમારા પૂર્વજ છે, અને તમારા ઘરમાં માતાજીની ચુંદડીના ફોટા હળગા હોય. સાસુ વારસે મકાન આ વાંજિયાનું છે. આ મકાન વાંજિયાનું છે. જોવા યાદ કરવા આગળ. આ તમારું ગામ નથી, આ ગામ તમારું નથી, તમારું ગામ બીજું છે. આ ગામમાં આવીને તમે વૈસા છો, આ ગામમાં આવીને તમે વૈસા છો, આ ગામ તમારું નથી, બરાબર? હા, બરાબર. એટલે આ તમારું ગામ છે નહીં, આ ગામમાં તમે આવીને વૈસા છો, અને આ જગ્યા તમારી નથી. આ જગ્યા તમારી છે નહીં. આ જગ્યામાં ક્યાંક કોઈક ઇતિહાસ બીજાનો પડ્યો છે, બીજાનો ઇતિહાસ પડ્યો છે, અને વાંજિયા પિતૃ છે, અને વાંજિયાની મસાણી મેળડી તમને હેરાન કરે છે. આ પેલા બે મકાન હતા, બરોબર? 2 મકાન હતા. હા, બરોબર છે. આ બે મકાનનો ભેદ એક જ માલિકનો છે. 2 જગ્યાએ મસાણી મેળડી છે, બરોબર? હા, 2 જગ્યાએ મસાણી મેળડીનો ન્યાય પડ્યો છું. કાળો ધાબરો મસાણી ફરું છું. 24 કલાક રાતે દેખાવ, દિવસે દેખાવ. રાત્રે દેખાય, દિવસે દેખાવ. એમ માણા કે ભૂતાવડ રાત્રે દેખાય, દિવસે દેખાવ. મસાણી 24 કલાક દેખાવ. આંખ ખોલે આમો કાળો ધાબરો ઉભી રહું, બરાબર? અને મોટા મોટા દાંત બહાર કાઢું. એ દાંત બહાર કાઢો, કાળો ધાબરો મસાણી મેળડી, મસાણી મેળડી, મસાણી મેળડી છે. હું માતા છું, ન્યાય માટે ભટકું છું. મારો ન્યાય કરો, મારો ન્યાય કરો. તમારો ન્યાય કરતા નથી એટલે માતા ન્યાય માટે ભટકું છું. અને હવે કદાચ તમારી પેઢી સાફ કરો તૈયાર થઈ ગઈ, સમજી લ્યો. હવે તમારી પેઢી કપાવવા માંડી, તમારી પેઢી કાપવા માટે તૈયાર થઈ ગઈ છું. મને જગતમાં કોઈ ભૂવો પકડી ન શકે. અનેક ભૂવો તમારે ત્યાં આવી ગયા છે, ઉતાર કરી ગયા છે. નાળિયેર ફેરવ્યા છે, ખીલા દરબા છે, અરે ઘોડા નાનું દરબી છે, નાક ફેરણીઓ મારી છે. હું ન્યાયવાળી માતા છું. મારી સામે મારા જેવું ધર્મ આવે, કદાચ ન્યાયનો ધર્મ આવે અને સતનો દરબાર હોય તો હું માતા હાજર થાવ, બાકી આજે હાજર હોય કાલે હાજર ન થાવ. મેરડી ઘણાએ કીધું, અને ભૂતળા ઘણાએ કીધું કે ભૂતળા છે, મેરડી છે. ઘણા એમ કીધું જીનાતું છે, જીનાતું કીધી. ઘણાએ કીધું જીનાતું, જીનાત નહીં, જીનાત નહીં. હું અનેક રૂપ લેવા વાળી હું મસાણી મેરડી માતા છું. ઘણાએ કાળકા માતા કીધી. એ કાળકા હું મેરડી નવદુર્ગાના રૂપ લેવા વાળી. હું 10મી દુર્ગા, હું જગદંબા મસાણી મેરડી 9 દુર્ગાના રૂપ લઉં. એ માતા હું મસાણી મેરડી છું. અને અલગ રૂપ દેવા. અને એકવાર ખોડિયાર તરીકે જાહેર થઈ ગઈ, ખોડિયાર તરીકે હું જાહેર થઈ ગઈ. એ મસાણી મેરડી માતા છું. મારા ન્યાય પડ્યા છે, અને નિર્વંશની સંપત્તિ પર તમે બેસી ગયા છો. આ નિર્વંશની સંપત્તિ પર તમે બેસી ગયા છો. વાંજિયા પિતૃનો ન્યાય કરજો. અને તમારી પેઢીઓ માતા ઉતરી જાઉં, તમારા 30 ઘરની પેઢીઓ માતા ઉતરી જાઉં. અને મારો ન્યાય ને મારો વ્યવહાર પડ્યો છે. આ ગામ તમારું નથી, તમારા મોસાળનું ગામ છે. આ તમારું ગામ નથી, તમારું પેઢીઓ તમારું મોસાળ છે. અને મોસાળમાં આવીને રહ્યો છો તમે. આ મોસાળમાં આવીને રહ્યો છો. અને નિર્વંશ પિતૃ તમારા નાના નાની છે, દાદા દાદી નહીં, તમારા નાના નાની છે. આ નાના નાની
નાના નાની તમારા નિર્વંશ છે અને નિર્વંશનો વંશનો વારસો આ કાળો ગામનો મસાણી મેરડી માતા છે. હજી આટલું ને તમારી ખેતીવાડી વાળો છો તમે, પેઢીએ ખેતીવાડી વાળો, ખેતીવાડી તમારી વાંજિયાની ખેતી પણ તમારી છે હજી, પણ આ ખેતી તો ખવાઈ પીવાઈ ગઈ, બધું પતી ગયું. એટલે બેના નિર્વંશ પિતૃની માતા છે મસાણી મેરડી. આનો ફોલ્ટ કે પકડાય નહીં, પણ આ મેરડીનો ન્યાય કરશો ને નિર્વંશ પિતૃનો વ્યવહાર કરશો તો સપના બંધ થશે. નકર આ દીકરીને રાતે સુવા દે નહીં, રાતે સુવા દે. કારણ કે દીકરીએ માતા ઉતરી છે, મોસાળની માતા છે. દીકરીને દુખી કરે, તમને દુખી ન કરે, વવારોને દુખી ન કરે, વવારોને દુખી કરે નહીં, દીકરીઓને જ દુખી કરે. બરાબર, કારણ કે દીકરીએ માતા ઉતરી છે, કારણ કે મોસાળની છે. એટલે પણ આવું તો કદાચ દેખાય ને, પણ કદાચ બીજું પણ કંઈક દેખાય. ઘણીવાર એક એવું ધર્મ દેખાય, એક એવું ધર્મ દેખાય, માંસના લોચા દેખાડે, માંસના લોચા દેખાડે. તો આ કોણ છે? માંસના લોચા દેખાડું ધર્મ. અને ઘણીવાર ખોટી દુર્ગંધ આવે, ઘણીવાર ખોટી દુર્ગંધ આવે, મગજ પાકી જાય, માથું દુખવા માંડે. આવી દુર્ગંધ દેવાવાળી, આવી દુર્ગંધ દેવાવાળી વખત મસાણી ઝાપડી માતા, મહાનના મરદા ખાવાવાળી વખત મસાણી ઝાપડી માતા, પણ તમારે પેઢીએ વ્યવહારે પડી છે માતા. ખોટી દુર્ગંધ આવે, માથું પાકી જાય, આતક પાણી થઈ જાય, ઊભું રહેવાય નહીં, માથું દુખવા માંડે, માથું ફાટવા માંડે, છાતીમાં દુખાવો થાય, ધબકારા થાય, શરીરમાં બચકા ભરે, શરીરમાં આખા શરીરમાં બટકા ભરે. બરાબર, એ બટકા ભરવાવાળી વખત મસાણી ઝાપડી માતા છો, અખત મસાણી ઝાપડી માતા છો. તમારી પેઢીએ મારા વ્યવહારને મારા ન્યાય પડ્યા છે, પેઢી વ્યવહારને મારા ન્યાય પડ્યા છે, પણ આ ન્યાય તમારે એકથી થશે નહીં. કોઈક પેઢીના જાણકાર લેવો, આટલો ઇતિહાસ નથી. તમારો ઇતિહાસ બહુ લાંબો છે, આટલો ઇતિહાસ તમારો નથી. હજી આવી એક માતા નહીં, આવા હજી અનેક ધર્મ પડ્યા તમારી પેઢીએ. કોઈક તમારો પૂર્વજ કારીગરનો દીકરો સાધના વાળો તમારો પૂર્વજ હતો, કોઈક તમારો બાપુ ભૂવો હતો, તમારો દાદો ભૂવો હતો. આ ભૂવો હતો 84 નું ખાતું મસાણી મેળી, કારો ધાબરો મસાણી મેળી, 84 ખાતાની માતા છું હું. એક નહીં અનેક ધર્મ 84 ખાતામાં પડ્યા તમારી પેઢીએ. આ મસાણી અનેક ન્યાય લેવા માટે મસાણી, એક મસાણી નિર્વંશની માતા, એક 84 ખાતાવાળી માતા છું, અને ત્રીજે કદાચ ઉતરો તો વખત મસાણી ઝાપડી માતા. એક બાજુ જવું માતા છું, એક બાજુ જવું મેળડી છું. અલગ નોખા રૂપ લેવાવાળી હું માતા છું. અને ધોળાની મહાકાળી માતા, ધોળાની મહાકાળી માતા સામે આવીને જીબડો કાઢું છું. એ ધોળાની જોગણીના ખાતાની ધોળાની મહાકાળી માતા છું. એક નહીં અનેક મારા ન્યાય પડ્યા છે. પણ કુટુંબ સાથે પેઢીને જાણકાર બેસજો તો આનો રસ્તો કરી દઈશ. આજીવન કાયમ માટે દીકરી સુખી થઈ જશે. તમારી પેઢી રોકાતી બંધ થઈ જશે, પણ મારા સામે ન્યાય લઈને બેસજો. ન્યાય વાળા જવાબદારી લેવા 5 વ્યક્તિ બેસજો, કોઈ જવાબદારી લેવા વ્યક્તિ બેસજો, તમારા દેવના ન્યાય ચોખ્ખા કરી દઈશ. કોઈ પણ 2, 3, 4 વ્યક્તિ વડીલ લેવજો. બેન હજી તમને ઇતિહાસ ખબર નથી. હું માતા હમણાં ઉતરી ગઈ ને પેઢીએ, તમને જવાબ નહીં દઈ શકો. મને બોલતા વાર નહીં લાગે, ઓનલાઈન માતા છું કે મારી સાથે રેકોર્ડ તમારા આગળ ચડાવેલા તૈયાર જ હોય. તમને વિચારતા વાર લાગશે, પણ માતાને બોલતા વાર નહીં લાગે. પેઢી વિકતા તમારી. એટલે કોઈક તમારું 1.5 મહિના પછી આવજો, બરોબર છે? મોટાને લઈને આવજો, 100% રસ્તો થઈ જશે, 110%. અત્યારે દીકરીને રાહત કરી દઈશ ખાલી. અને ખોડિયાર માતા તમારી થાય, ખોડિયાર માતા તમારી થાય. આ તમારી ખોડિયાર આવી કે મારી લેખાજોખા કરજો હો. ખોડિયાર માતા તમારી થાય, બરાબર? અત્યારે તમારે ખોડિયાર સાક્ષી બધા ધર્મને ઉભા રાખું છું, અત્યારે દીકરીની રાહત થઈ જશે. મારી મસાણીની 2 અગરબત્તી કરીને ડેલીએ મૂકી દેજો, મને મસાણીને સોંપી દેજો, મારી જે હોય ઊભું રાખી દે. આજથી બધું બંધ થઈ જશે. 1.5 મહિના પછી, બરાબર, કદાચ 26 રવિવાર ભરશો અને 1.5 મહિને પાછા આવશો, બરાબર, તો તમારા લેખાજોખા કરી દઈશ. અને તમારો 3 પેઢીનો ઇતિહાસ ખોલી, બરાબર, અને તમારા પૂર્વજને ગોતી અને લેખાજોખા કરાવીશ. અને જગો બાપો કોણ? જગો બાપા ગોતીને હજી એક આગળનો એક વેદ લઈ આવીશ. હજી કોક જગો બાપો કહીને તમારો પૂર્વજ છે, બરોબર? તો જગો કહેતા જાગોજી કહેતા હોય, બરોબર છે? તમારો પૂર્વજ કોક છે. હજી એના એવા દેવના લોચા પડ્યા છે, પણ સમય આવે ત્યારે આવજો, બરોબર? હા, જીવો જે તમે કહેતા હો, બરોબર છે? ભૂવો થયા ને એના લવાચા. હા, એનો ઇતિહાસ પડ્યો છે જ્યાં, બરોબર? આ અમે આવી ગયો, એનો ઇતિહાસ પડ્યો છે. પણ સમય આવતા તમે આવજો કુટુંબને લઈને, અને જવાબદાર વ્યક્તિ લઈને આવજો, તો રસ્તા થઈ જશે. અત્યારે દીકરીની રાહત થઈ જશે, બરોબર? હા, હજી આ બધું થાય, પણ દીકરીને હજી બીજા પ્રોબ્લેમ થાય છે, શરીરના પ્રોબ્લેમ થાય બીજા. હા, બરાબર? ધર્મ બંધ ન થાય, ચાલુ રહીએ, બરાબર છે? હા, અને પેટમાં આટી પડે, આટી વીટું આવે, આટી પડે. હા હા, મને દીકરી બેટા બધી, મારી દીકરી બધી મને ખબર છે, બરાબર? બધું બંધ થઈ જશે. માતા 7 વર્ષ બોલી ને, ક્યાં 10 વર્ષ બોલી? હું તો સમય સાથે નામ નિશાન સરનામા સાથે આવું એ માતા છું. કદાચ આને પૂછો તો આ નહીં બોલે. હું તો જગતની બોલતી માતા છું. તમે પ્રશ્ન કરો ને સામે જવાબ દો ને,
એ જગતની બોલતી માતા જાઉં આવજો, થઈ જશે બેન. જો તમારા પરિવારમાં વાત કરજો, બરોબર, જેટલા વધુ આવે એટલું સારું, બરાબર. તો વાત કરજો, આવે એટલા લઈ આવજો, વાત કરજો, વાત કરો, આવશો જેટલા આવો એટલે આવજો ભાઈ, બરાબર. હું મારી ફરજ બજાવી, તમે તમારી ફરજ બજાવજો. તમારું કર્મ પૂરું થવાનો સમય થઈ ગયો, સારું થઈ જશે. કર્મ ભોગવવાનું બાકી હશે, તમારો મહાદેવ પાછું ન વાળી શકે તો માતા કઈ વાળી જોરાવર એવી. હા, બરાબર છે. એટલે તમારું કર્મ પૂરું થઈ ગયું હશે ને તો તમારું ભૂલું કરી શકીશ. બાકી તમારું કર્મ ભોગવવાનું બાકી હશે ને તો માતા મોટી નથી, મોટું કર્મ છે. કોઈ માતા મહાદેવ મોટા છે ને મોટું તમારું કર્મ જ છે. જો કર્મ ભોગવવાનું બાકી હશે તો તમારું કાંઈ ભલું નહીં કરી શકો, બરાબર. પણ કર્મ પૂરું થઈ ગયું હશે તો 100% લોટામાં લીટો થઈ જશે, કામ પૂરું થઈ જશે અહીંયા.